અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના કેસના કારણે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે હવે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. રામ મંદિરના દાનના કેસમાં ચોરીની તપાસ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક એસઆઈટી બનાવવામાં આવી છે. આ એસઆઈટીના કહેવા પર ગુરુવારે મોડી સાંજે એક એફઆઈઆર નોંધવામાં આવી છે. જો કે ચંપતરાય કે ડોક્ટર અનિલ મિશ્રા કે અન્ય વરિષ્ઠ પદાધિકારીઓના નામ આ એફઆઈઆરમાં નથી. આ ઉપરાંત ગુરુવારે મોડી રાત્રે ચંપતરાયના નજીકના રામાશંકર યાદવ ઉર્ફે ટીનુ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આ સમગ્ર મામલે કડક વલણ સામે આવ્યું છે. સૌપ્રથમ 7 જૂને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આ પછી ઉત્તર પ્રદેશ સરકારે 13મી જૂનના રોજ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.